ભગવાન એકલી દીદી મારા બાપ એ તારણનો ટીબો મારા બાપ દુહાનું માંડ્યું પડ્યાનો આમળે દીવી મારી માં પરમાની પડાયું દીવી પરમાની પડાયું દીવી બેટા કોઈ માથા વિનાના મેસ લાગે મને મેલડી ટપોરો માં આમળે મારા દાદા ખોડવા એકાળની દીવી તને મના આવો આવો મારા મોગા આપણા ભાઈઓનો રાગ થાય એટલે ભાઈઓના ભુવા વારાફરતી અમારો બાપ કારણ કે આમાં કઈ બાવડા ચાલવાના ન હોય હા આજ તો આમ જો હવ ભાઈઓને આમ હરખ હોવો જોઈએ કે આપણી દેવી જમવા ઉતરી છે બરોબર ને મીઠુભાઈ હજી બે દી પેલા અહીંયા મેં નવા ગામની નવા જૂની જગ્યા પાસે અમારે ધના બાપા લાધા બાપા બે ભાઈ એ જગ્યા માથે મેં કીધું ભાઈ અત્યારે તો દેવીની તૈયાર છે મારા બાપ ખોડા એક ના બે પહોળા અમારે ધના બાપા લાધા બાપા અમારે તેજુમાં અને મુરીમાં કોઈ નતું પણ કોક સમય મારા બાપ ખોડવાનું આફલું પડ્યું અરે એ બાપ નથી બાપ નથી પણ મારી દેવીએ મને મૂકીને વહી ગઈ ને હુરાનો હાય જોયો હુરાણીના હિસાબની દેવી કહેવાય હુરાણીના જોહની દેવી કહેવાય બેટા એક દી મારા ખોળવા એકલા તો ગામડા નો સૌ આમળે
દેહની કડીઓ માથે પડ્યા છે નો તારા હો એકલા જાણી કોઈ વેરું માટે કે મારી મેલડી આબળે મારી વસ્તી દુબળી છે જાઓ એક દી મારી ગણવટ નાઈટ ને કપોરો માર્યો હતો કે આ બાપુજી ડોહો તો આંખે અખમ છે આને તો સકને શું આને અપ સકને શું પણ અમને એવું લાગે છે કે દીદી વીરી મની બગડિયાની હાંગનાની મારી કારિયા ભુરિયાની ખેદનાની રે 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 ઓ મારા કળાયલ મોરના થોડીક વાર તો તપસ્યા કરવી મારા દાદા થોડવા એકાવની લીધી મારા બાપ ભલા ભલા બરાની જગ્યામાંથી હામદ બાપા હાઈ કરવાના વાળા વીતી ગયા હતા સેવ કે ઓર તો થયો મારા બાપ ખોડવાની દીવી મારા બાપ રૂપાની દીવી બહુ દીવીની ભક્તિ કરી હવે તો ભગવો મેરી અને જગતમાં વિયો જાવ ભલા ભલા એમ કોકની વસ્તી માંથી એવી અણકરી આવે એવું દુઃખ આવે ને તો યા બડા મારા બાપ ખોળવાની દીદી અરે એ દુબરું પાડ્યું છે દુબરું પાડ્યું હો આપણે कोई रावा जागे कोई मेखा जागे हमरे हमरे
વ્યવહારે પાનિયાનો અરે એ હળવદની જગ્યા માથે ખબર છે ગરીબ છે એકલ છે હો આપણે બડા જાણી કોઈ હેરું માડે મરી દીવી બાર બાર હતા જય હો મારી ભાઈ ના ભાવની મારા દાદા વડે રૂપા ઉજળી વાળા પ્રશ્ન કલાવત કરે મેરી નવાજુ નાના માગા મનાળ દીદી મારા બાપલા ધવા ધનવાની દીદી मेरी माँ की जुमुनी पढ़ाई दीदी मुझे लाग माले ए मस्ती माथे कोई हेरू माले અને બેટા કદાચ આંગળી સીધી જાય અને જો નાગડી બની જો સોટી નો જાવલે તેની મને ઉગતાની દીવીને મને મેરડી મને હોય લાગી જાય જહો મારા દાદા ડુંગર વાઘજીની દીદી મારા બાપ ડુંગર વાઘજી પોકારીની દીદી મારા બાપ જમરા મારા દાદા અમરા વિશ્વાસીની દીદી મારા બાપ વસરામ કેવો તો વાકી કીધું છે ને મિત્રો આ તો જ્યાં ગરીબી પ્રમાણી હોય ને સદરના ઝાડવા આંબાની વાડીઓ ત્યાં રસે હો કડીકાળ કળિયુગમાં આમરોની જગ્યા માથે પાવો રસાવી દીધો છે ઈ પાવો
મારા દાદા અમરાની ગરીબીનો પાવો છે મળી ઈ પાવો ઝાખો પડવા દેતી बाप यमरानू पुन छोड़ती नहीं मेरी दीदी हमले ओ सियारा बनावती नहीं टोडा जल करती नहीं मेरी दी अरे વધેની ગળીઓ માથે નો તારી વસ્તી પડી છે કોણ કે છે મારી વસ્તી એકલી છે મારી વસ્તીની પોરે પોરે ખબરું તો અમરાની દીવી લવો હું પાવાની દીવી હકદડી પારકડી અને બેટા જો 80 વર્ષની ડોહલની બલી અને જો મધરી રાતે મારી વસ્તીની ખબરે નો જ આવને કદી મને અમરાની દીવીને મને હોય લાગી જાય ભાઈ હા ભાઈ મરી જા જા ગુલીલા મારા દાદા ખોડવા ખરેખર બા ઈ વડવા વિયા ગયા ઈ હસલા વિયા ગયા વાલા હતા ઈ વડે ગયા ડાયાના દુકાન પડ્યા હસલા જેવા માઢુડા વિયા ગયા પણ મારી ના એના પગલા પડ્યા એના પગલા હજી પડ્યા જોઈ દી મારા દાદા વડન પાણી દીદી મારા બા ખોડવાની ના પહોળાવનો માળો છે માળો ઈ માળો વિખાવા દીધી હમણે
મેળીયું બંગલા લાખો કરોડો રૂપિયા નથી માંગતા, પણ આ બગીચો રહ્યો ને મારા બાપ ખોડવાની દીવી આ બગીચામાં ભેર નો પડ્યો. મેરી વસતી હમણે હીરાનો મેળો રે બેઠો એક પંખીડાનો મેળો રે બેઠો એક ઘડી ભર માં કરશો નહીં એકલેશ મીઠું જોલું લેજો રે હમણાં વાતળીઓ વગતળી જણે જણે સુજમિયું જેવા મળે માનવ્યું એવી થાય વાતળી. हमारे आधुरिया परिवार कीधु से नहीं कि सारा नु छोकरू बैठो नहीं आ वार्ता न करे आ तो खरेखर कोक माताजी नी दया अने आधुरिया परिवार खरेखर एक खाण से आ डाकला नी गवैया नी अमरसिंह बाबा હું ઘણી વાર કહું ને ગમડે પ્રોગ્રામ તો અમે 2.5 મહિનાથી કરી છે, પણ આ હંધાઈને જોઈને એટલે કુદરતી મજા આવે. અને અમુક ગલુભાઈ કેવું થાય કે હવે છૂટા થાય તો હા, એટલે આ તમને જોઈને એમને એમ થાય કે આને ધૂણાવી નાખ્યું તો અમને વિયા જશે તો પછી અમને એકલા હોરવે ભલામણા વાતળિયું વગતળી જાણે જણે જજવ્યું જેવા મળે માનવ્યું એવી થાય વાતળિયું ભાઈ. આજે મેઘપરની જગ્યા માથે મારા બાપ ખોડવાની દેવી, મારા દાદા રૂપાની દેવી, મારા બાપ ધનવા લાદવાની દેવી, મારા બાપ વહતા વસરામની દેવી. એટલે આ માળાના મહેમાન નથી, મહેમાન એના થઈને આવ્યા છે. અમારા હોમ ભગત જેવા સાકી ગાય નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. આના હાટુ ભલામણ આપણા વડવાઓ તો ઘણી કસોટી વેઠી. આપણે 2.5 કલાક ગરમી નો સહન કરી પછી હવે કરવી પડે ને, મારું એટલું જ કરવું પડે ને. કારણ જો મારી નાચ ભાવના ભાયું ભાવનું હતું ભાવની મરીના. આજે ભાવ છે ને જો ઉભા રહીએ છે, જગ્યા નથી તોય ઉભા છે. નકર આમાં હતાઈને ઘરે છે આશા પાત્રા, અહીંયા ખાવાય જડી જાય, છતાંય આમ જો ઉભા ભઈએ. એ ભાવ છે. આ ભાવ રહ્યો ને ઈ દેવી વાલો છે. આજે અહીંયા દેવી જમી છે ને, જમવા ઉતરી છે મારા દાદા ખોડવાની દેવી. આમાં 90% વસ્તી હતી પરદેશી છે, વદેહની માલી. પણ આજ 2 મહિનાથી અહીંયા પડ્યા છે દેવીની જગ્યામાંથી. શું કામ? દેવીના દર્શન કરવા. અને કેટલાય તો વદેહની જગ્યામાંથી આવ્યા છે કે હાલો હાલો આપણી દેવી જમવા ઉતરે છે. આ ભાવ બતાવો ને ત્યાં પછી ડાકવાની જરૂર ન પડે, ગાવાની જરૂર ન પડે. પણ આજે મારી નાયત આવી છે ને, મારી સચના પરી નાય મારા દાદા જાયા પોતી માં પોતડીના એ બસકાની
કેવડી કસોટી પેલા માણા વિચાર તો કરો. હે દેવી પૂજક મિત્રો મારી નાય આપણે દેવી 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 કરી છી ખાલી આપણે તો એનું નામ લઈશું બીજું આપણેથી કાંઈ નથી થતું પણ ઓલાવે તો દેવી હાકુ જેને આયખા હો દીધા નહીં માં નહીં બાપ નહીં કાકા નહીં કુટુંબ નહીં મામા નહીં મોહા મારી બા પોતડી નું કોઈ નતું પણ તઈએ એને પોતાનો વિચાર ન કર્યો એને મારી ઘુઘરિયારી મારી સિંધુડીનો વિચાર કર્યો પોતડી કદાચ પરણી અને મારા હાડીએ વઈ જાવ ને મને તો સુખ બની જાય પણ મારા બાપની દેવીની બસીલી જગતમાં રજરે ને મને ગતિ મળી એમ ખાકરે સીલી દિગા માતે પડું પાલ્યું ને હાડું ને પડું પાલ્યું સિંધુડિયા દેવી દેવી મારી મા પોતલી